ચાલો મિત્રો, શ્રાવણ મહિનો ચાલુ છે. આપણે આવી ગયા છે ભોલે બાબાના દર્શન કરવા માટે. તો જો આપણે દરરોજ આવી છીએ તે આ શિવજીનું મંદિર છે. આ શિવજી બિરાજમાન છે અહીંયા. જો આપણે શ્રાવણ મહિનો ચાલે છે અત્યારે, તો દરરોજ આપણે અહીંયા શિવજીના દર્શન કરવા માટે આવીએ છીએ. જો આ શિવજીની લિંગ. દરરોજ આપણે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ શંકર ભગવાનના. અત્યારે શ્રાવણ મહિનો છે, તો અત્યારે હરેક હિન્દુ ભાઈઓને શંકર ભગવાનના દર્શન દરરોજ કરવા જરૂરી છે. જો આપણે દરરોજ આવી છીએ અહીંયા આખો શ્રાવણ મહિનો અને બાકી દર સોમવારે. તો આ મંદિર છે જે આપણે દરરોજ આવી છીએ શિવજીના દર્શન કરવા. તો ચાલો મિત્રો, દર્શન કરી લો શિવજીના. જો આ ગણપતિ દાદા છે, આ હનુમાન દાદા છે, આ કાચબા દેવ છે, આ નંદી મહારાજ છે. અહીંયા બાજુમાં નાનું ગાર્ડન છે. આ હરિદાસ બાપુની સમાધિ છે. આ આપણે ઠાકર ભગવાનનું મંદિર છે, ના આપણે શિવજીનું. હરેક સનાતની ધર્મવાળાએ શ્રાવણ મહિનો શંકર ભગવાનના દર્શન દરરોજ કરવા જરૂરી છે. તો આપણે દરરોજ આવીએ છીએ શંકર ભગવાને ત્યાં મંદિર. આ ગામ છે દાંતોડિયા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. આ શિવજીનું મંદિર. આજે તારીખ છે 2/8/2025. જો આ શિવજીનું આખું મંદિર. જય આ વિજય. આ આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આ હનુમાન બેઠા અહીંયા બેઠા છે આપણા ગણપતિ દાદા. આ ભરવાડ જ્ઞાતિવાળાનું મંદિર છે, પણ ગામ માટે ખુલ્લું મૂકેલું છે. આ છે રાધા કૃષ્ણજી. કારણ કે હમણાં 3 મહિના પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો આનો, સમસ્ત ગામ ધોવાણા બાદ. ભરવાડ લોકોએ બહુ એટલે બહુ સારું 2 દિવસનો ઉત્સવ હતો. 2 દિવસ સખત આખા ગામ લોકોને જમાડ્યા હતા, અને કામકાજ બહુ સારું હતું. જુઓ કૃષ્ણજી ને રાધામાં એમ થાય કે હમણાં બોલ્યા કે બોલશે, એટલી સ્માર્ટ મૂર્તિ. જો છે આ લોકોની જગ્યા ભરવાડ કાસ્ટની, પણ એ લોકોએ ગામ માટે ખુલ્લી મૂકી દીધી છે. ગામવાળાને બધાને ગમે સારા ભલા પ્રસંગે ઉપયોગ માટે, અને આ રોજ કાનાજીના દર્શન કરવા માટે. સામે અહીંયા મહંત બેઠા છે આપણે મંદિરના. અને આ બધું આ તુલસી માતા છે, સામે ધૂણાદેવ છે. આ બધી જગ્યા છે ને ગામ લોકોને માટે સારા ભલા પ્રસંગમાં ઉપયોગ લેવા માટે છે. જય નાગનાથ મહાદેવ. આ અમારા ધીરુભાઈ છે, શંકર ભગવાનના ભગત. એ દરરોજ આવે છે શિવજીના દર્શન કરવા માટે. જો આ ધૂણાદેવ છે. અને આ બધું જે વાડી કહેવાય ને સમાજની, એમ મંદિરની વાડી છે, પણ ગામ માટે ખુલ્લી મૂકેલી છે વાપરવા માટે. આ આપણે શિવજીનું મંદિર, આ રાધા કૃષ્ણ મંદિર, ઠાકર ભગવાન, જે આ સાલ નવું બન્યું છે. આ છે બિલીપત્ર.
બિલીપત્ર છે અને આ નાનું એવું ગાર્ડન બનાવ્યું છે. આ આપણે જો વરદાદા શિવજી માટે ફૂલ વીણી રહ્યા છે. જો આમાં નાનું એવું ગાર્ડન છે. આંબાનું ઝાડ છે, પોપૈયા છે, જાંબુ છે. પાણી ચાલુ છે અને નાનું એક બીલીપત્રનું ઝાડ પણ છે. તો આ ગાર્ડન છે. આમાં ઉનાળામાં બેસવાની મજા આવે. આ કેળા છે. આવું બધું નાનું એવું ગાર્ડન પણ છે અહીંયા મંદિરમાં, કે તમને આમ થોડો આનંદ આવે અંદર બેસો તો. આવું નાનું એવું પણ ગાર્ડન પણ બનાવ્યું છે. જો આમ ભોળાનાથનું મંદિર, આ કૃષ્ણ ભગવાનનું, ઠાકર ભગવાનનું, અને આપણે હરિદાસ બાપુની સમાધિ. તો જો મિત્રો, આ હતું આપણે દાતુલિયા ગામના કૃષ્ણ ભગવાન ને ઠાકર ભગવાનના મંદિર, જે આપણે અહીંયા દરરોજ આવી છીએ દર્શન કરવા માટે. તો શ્રાવણ મહિનામાં દરેક હિન્દુ સનાતનનો અધિકાર છે કે દરરોજ શિવજીના દર્શન કરે અને શિવજીના આશીર્વાદ લે. આ અમારા ગોર બાપા છે, જે આવે છે દરરોજ શિવજીના દર્શન કરવા માટે. આ તુલસી માતા જે આંગણમાં હોય છે આપણે, એમાં મંદિરની અંદર આંગણમાં તુલસી માતા છે. અને આ આપણા મહંત છે, મંદિરના મહંત છે. ચાલો મિત્રો, તો હજે આપણે હવે વિડીયોને આપી વિરામ.